અમે બે મિત્રોએ ટ્રેકિંગ માટે જતા પહેલા જરૂરી તમામ વસ્તુઓની બરાબર ચકાસણી કરી લીધી હતી અને અમે ખાતરી કરી લીધી હતી કે ચઢાણ કરતી વખતે અમારી પાસે પૂરતા પાણીનો જથ્થો છે કે નહીં. આમ છતાં આશ્ચર્યની વાત તો એ બની કે અમારી પાસેનું પાણી એકદમ પૂરું થઈ ગયું. બાકીના પાણીના બોક્સ પાસે નીચે જઈએ ત્યાં સુધી તો પાણી વગર હાંફી ગયા અને આ પરિસ્થિતિમાં ઈશ્વરની સહાય માટે પ્રાર્થના કરવા લાગ્યા અને એક ખૂણામાં થોડો આરામ કરવા બેઠા અને જાણે કે ચમત્કાર થયો હોય તેમ ત્યાં ખડકની ફાટમાં એક ચિઠ્ઠી સાથે પાણીની 3 બોટલો અમે જોઈ. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અમને ખબર હતી કે તમને પાણીની જરૂર પડશે, તેથી પીઓ અને આનંદથી આગળ વધો. અમે તો આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા. ઈશ્વરનો આભાર માન્યો, પાણીના 1-2 ઘૂંટ પીધા અને આગળ વધ્યા. મેં આજ સુધી ક્યારેય આટલી તરસનો અનુભવ કર્યો નહોતો, માટે ઈશ્વરનો ખૂબ આભાર માન્યો. બાઇબલમાં ગીતકર્તા ગીતશાસ્ત્રના 42મા અધ્યાયની 1લી કલમમાં બહુ અદ્ભુત વર્ણન કરતા લખે છે કે જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. અહીં તડપવું શબ્દ તરસ અને ભૂખને દર્શાવે છે, જેના વગર આપણે અધીરા, ગભરાયેલા અને કદાચ મૃત્યુ પણ પામી શકીએ તે દર્શાવે છે. અહીં હરણની તડપને ગીત કરતા ઈશ્વર માટેની આપણી ઝંખના સાથે સરખામણી કરે છે. જેમ પાણી આપણા જીવનને માટે અત્યંત જરૂરી છે, તેમ ઈશ્વરની મદદ પણ એટલી જ જરૂરી છે. તે આપણા થાકેલા શરીરને નવી તાજગી અને શક્તિ પૂરી પાડીને દરરોજની આપણી મુસાફરીમાં આગળ વધવા સજ્જ કરે છે.